કચ્છ સહિત રાજ્યભરના આરોગ્ય વિભાગના વર્ગ 3ના કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાલ ચાલી રહી છે। આજે કચ્છ સહિત રાજ્યભરમાંથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આવેદનપત્ર પાઠવવા આરોગ્ય કર્મચારીઓ ગાંધીનગર પહોંચ્યા હતા। બુધવારે કચ્છ જિલ્લામાંથી અંદાજિત 700 જેટલા આરોગ્ય કર્મચારીઓ ગાંધીનગર રવાના થયા હતા। ગુરુવારે ગાંધીનગર ખાતે આરોગ્ય કર્મચારીઓની કૂચને પોલીસ દ્વારા અટકાવવામાં આવી હતી। પોલીસે કચ્છ અને રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી પહોંચેલા આરોગ્ય કર્મીઓની અટકાયત કરી હતી। આ અંગે ગાંધીનગરથી વિગતો આપતા કચ્છ જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ એમ.બી. આહિરે જણાવ્યું હતું કે ગ્રેડ પે સહિતના પડતર પ્રશ્નો અંગે રાજ્યના આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાલ ચાલી રહી છે। ગુરુવારે રાજ્યના મુખ્યમંત્રીને માંગણી સંબંધી આવેદનપત્ર આપવા કચ્છના 700 સહિત રાજ્યભરમાંથી હજારો આરોગ્ય કર્મચારીઓ ગાંધીનગર પહોંચ્યા છે। આરોગ્ય કર્મીઓની કૂચને અટકાવવામાં આવી છે અને ગાંધીનગર પોલીસ દ્વારા આરોગ્ય કર્મીઓની અટક કરવામાં આવી રહી છે। હાલે રાજ્ય આરોગ્ય કર્મચારી મંડળના તમામ હોદ્દેદારો ગાંધીનગર આવી પહોંચ્યા છે। જ્યાં સુધી ગ્રેડ પે અને ખાતાકીય પરીક્ષાઓ સહિતના મુદ્દે સરકાર શ્રી દ્વારા સકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે ત્યાં સુધી કચ્છના તમામ આરોગ્ય કર્મચારીઓ ગાંધીનગરમાં જ રહેશે। રાજ્ય મંડળના હોદ્દેદારોના માર્ગદર્શન હેઠળ લડતના કાર્યક્રમો ઘડવામાં આવશે। જ્યાં સુધી આરોગ્ય કર્મચારીઓની માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી આરોગ્ય મુદતની હડતાલ યથાવત જ રહેશે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું। સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગાંધીનગરમાં વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે, જેમાં આરોગ્ય કર્મીઓ જે કોઈ સચિવાલયમાં ઘૂસીને કોઈ આંદોલન કે અન્ય ઘટના ન થાય એ માટે ખાસ પોલીસ બંદોબસ્ત અગાઉ ગોઠવી દેવામાં આવ્યો છે। આરોગ્ય કર્મચારીઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આવેદનપત્ર આપવા પહોંચે તે પહેલા જ ગાંધીનગર ગેટ નંબર 1 આગળ 3 લેયર ચેકિંગ ગોઠવી દેવામાં આવ્યું છે, જેમાં અમુક જિલ્લાના પ્રમુખોને પોલીસ દ્વારા ગાંધીનગર તરફ જતા અટકાવી દેવામાં આવ્યા છે। આ ઉપરાંત અમુક જિલ્લાઓમાં આરોગ્ય કર્મીઓની અટકાયત તેમના જિલ્લાઓમાંથી શરૂ થઈ ગઈ છે। ગાંધીનગર પોલીસ સહિત ગાંધીનગર રેન્જની પોલીસ અને અધિકારીઓને ગાંધીનગર ગોઠવી દેવામાં આવ્યા છે। દરેક ચેકપોસ્ટ પર સ્થાનિક લોકોનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, જેમાં ફરજિયાત ઓળખપત્ર બતાવીને જ સચિવાલય તરફ જવા દેવામાં આવી રહ્યા છે। કચ્છ સહિત રાજ્યોમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શિક્ષકોની ભરતીની પ્રક્રિયા આગામી તારીખ 21થી હાથ ધરવામાં આવશે। રાજ્ય સરકારે કચ્છમાં પ્રાથમિક શિક્ષકો માટે વિશેષ ભરતીની જાહેરાત કર્યા પછી હવે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓ માટે પણ ભરતી પ્રક્રિયા શરૂ કરવાનો નિર્ણય લીધો છે। જિલ્લા શિક્ષણ કચેરીના જણાવ્યા મુજબ આ પ્રક્રિયા આગામી 21મી માર્ચથી આરંભ થશે, જેમાં સરકારી અને અનુદાનિત શાળાઓ માટે શિક્ષકોની ખાલી જગ્યા ભરવામાં આવશે। ભુજમાં ઉમેદવારોના ડોક્યુમેન્ટની ચકાસણીની ખાસ પ્રક્રિયા 21, 24 અને 25મી માર્ચ દરમિયાન ઓલફ્રેડ હાઈસ્કૂલ ખાતે 200 જેટલા ઉમેદવારોના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે। શિક્ષણ વિભાગની 2 ટીમો આ પ્રક્રિયા હાથ ધરશે, જ્યારે એક ટીમ રિઝર્વ રાખવામાં આવશે। આ માટે શિક્ષણ કચેરી દ્વારા વિશેષ તાલીમ પણ આપવામાં આવી છે। ટેટ અને ટાટના માર્કના આધારે મેરિટ લિસ્ટ તૈયાર થશે તેવું જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે જણાવ્યું હતું। જિલ્લાની અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 26 થી 29મી માર્ચ દરમિયાન 270 જેટલા ઉમેદવારોના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે। પસંદગીની આખી પ્રક્રિયા સંપૂર્ણ થવા પછી એપ્રિલના 3જા અઠવાડિયામાં ઓર્ડર અપાશે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું। ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટેની અગાઉ જાહેરાત આપવામાં આવેલી હતી। ખાસ કરીને 2 તબક્કાના અંદર એક પ્રથમ આપણે સરકારી શાળાઓ માટે અને બીજા તબક્કાના અંદર ગ્રાન્ટેડ શાળાઓ માટેની જાહેરાત આપવામાં આવેલી હતી। હમણાં જ જે આપણા ઉમેદવારો હતા એ ઉમેદવારોએ પોતે ત્યાં ઓનલાઈનના અંદર એને સર્ટિફિકેટ ચકાસણી માટેની એને ચાન્સ આપવામાં આવેલો હતો અને ખાસ કરીને ઓફલાઈન રીતે આપણે આવતીકાલથી 21 તારીખ, 24 તારીખ અને 25 તારીખ આ 3 દિવસ દરમિયાન સરકારીમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના જેટલા 189 આપણા ઉમેદવાર છે એ ઉમેદવારોની સર્ટિફિકેટ ચકાસણી ઓલફ્રેડ સ્કૂલ ખાતે કરવામાં આવશે। એના પછીના તબક્કાના અંદર 26 તારીખથી 29 તારીખ દરમિયાન 270 જેટલા ગ્રાન્ટેડ શાળાઓના અંદર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટેના ઉમેદવારો છે એની સર્ટિફિકેટ ચકાસણી થશે। ખાસ કરીને આ સર્ટિફિકેટ ચકાસણી થયા પછી તરત જ ભરતીની કાર્યવાહી એમને સ્કૂલ પસંદગી કરવામાં આવશે, જિલ્લો અને સ્કૂલ પસંદગી કરવામાં આવશે અને એપ્રિલ અંત સુધીના અંદર આ તમામે તમામ ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે। એટલે આપણે અત્યારે હાલ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, સરકારી અને ગ્રાન્ટેડ આ બધાના અંદર આપણે 450 જેટલા શિક્ષકોની ઘટ છે અને જે બદલીથી જે શિક્ષકો જવાના એની પણ આ વખતની ઘટ આપણે આ વખતે મૂકી દઈશું। એટલે ટોટલ આપણી બદલી સાથેના 500, 550 જેટલા શિક્ષકોની ઘટ થશે અને આ તમામે તમામ શિક્ષકોની ઘટ
આપણે આ ભરતી દ્વારા પૂર્ણ કરીશું. ના, ખૂબ સારું છે, કારણ કે શાળાના અંદર આપણે જો શિક્ષક હશે તો ખૂબ સારી રીતે આપણે બાળકોને શિક્ષણ કાર્ય કરાવી શકીશું. પ્રાથમિક માટે પણ સારા સમાચાર છે અને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક માટે પણ આ વખતે સારા સમાચાર છે. મુન્દ્રા તાલુકા પંચાયત કચેરીમાં ટીડીઓ અનિલ ત્રિવેદી અને તાલુકા પંચાયત પ્રમુખ મહેપતસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં બજેટને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. આ સભામાં વર્ષ 2025-26નું ગ્રાન્ટ, સ્વભંડોળ અને લોન દેવા વિભાગ મળીને એકંદરે 19,41,00,000ની પુરાંતવાળું બજેટ તૈયાર કરવામાં આવ્યું હતું. આ બજેટમાં સામાન્ય વહીવટ માટે 3,20,000, વિકાસ અને પંચાયત ક્ષેત્રે 2,10,000, તાલુકા પંચાયત પ્રવૃત્તિઓ માટે 23,22,000, શિક્ષણ ક્ષેત્રે 20,42,000, આરોગ્ય ક્ષેત્રે 1,70,000, ખેતીવાડી ક્ષેત્રે 33 લાખ, પશુપાલન ક્ષેત્રે 2,70,000, સમાજ કલ્યાણ ક્ષેત્રે 1,50,000, આંકડા ક્ષેત્રે 25,000, પંચાયત પ્રવૃત્તિઓ 2,20,000, બાંધકામ ક્ષેત્રે 2,44,00,000, સહકાર ઉદ્યોગ નાની બચત શિક્ષણ ખર્ચે ₹5,000, પ્રકીર્ણ યોજનાઓ માટે 28 લાખ રૂપિયાની બહાલી મળી હતી. આ સભામાં વિપક્ષી નેતા નવીન ફફલ અને કોંગ્રેસના સભ્ય આચાર્ય ગઢવીએ શહેર નજીક બારોઈથી ખારી મીઠી તરફ પસાર થતા ભારે વાહનો અંગે રજૂઆત કરી હતી. જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન વિરમ ગઢવી, જિલ્લા પંચાયત સભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, જિલ્લા પંચાયત સભ્ય દેવસિંહ પાતારિયા તેમજ તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી નીલકંઠ ગોસ્વામી, ઉપપ્રમુખ સોમા રબારી તેમજ પંચાયતના કર્મચારીઓ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. મુન્દ્રાના રોટરી હોલમાં મુન્દ્રા બારોઈ નગરપાલિકાની સામાન્ય સભાનું રાષ્ટ્રીય ગાન સાથે પ્રારંભ થયો હતો. ત્યારબાદ ચાલુ વર્ષનો અંદાજપત્ર સર્વાનુમતે પસાર થયો હતો. વર્ષ 2025-26ની અંદાજિત આવક 56,86,00,000ના બજેટને બહાલી મળી હતી. આ બેઠકમાં વેપારી તેમજ વિવિધ સમાજના અગ્રણીઓનો મોટો પ્રશ્ન બિન રહેણાંક દીવાબત્તી વેરોની જે રજૂઆત હતી તેમજ દીવાબત્તી વેરો 250 કરવા ઠરાવ કર્યો હતો અને વેપારીઓની લાગણી અને સમાજના અગ્રણીઓની રજૂઆતનો નિર્ણય લીધો છે. આ સભામાં સુધરાઈના દંડક દિલીપ ગોરે મુન્દ્રા સુધરાઈ ક વર્ગમાંથી બ વર્ગ બનતા અભિનંદન કરતો ઠરાવનું વાંચન કર્યું હતું. રાજપૂત ક્ષત્રિય સમાજવાડી પાસે ટ્રાફિકને નડતરરૂપ ગેટને હટાવવા સર્વાનુમતે ઠરાવ કરાયો હતો. શહેરના જર્જરિત હંસ ટાવરને ઠક્કર નરસિંહરામ દામજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રિપેરિંગ કામ માટે ઠરાવ કરાયો હતો. પૂર્વ નગરપાલિકા પ્રમુખ કિશોરસિંહ પરમારે મુન્દ્રા સુધરાઈ ક માંથી બ વર્ગ થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ધારાસભ્ય અનિરુદ્ધ દવે અને પ્રમુખ રચનાબેન જોશીને અભિનંદનનો ઠરાવ પસાર થયો હતો. તેમણે જણાવ્યું હતું કે સાંસ્કૃતિક વિભાગ દ્વારા વિવિધ સાહિત્ય રત્નોને બિરદાવવામાં આવે એવી માંગ કરી હતી. વિપક્ષી નેતા કાનજી સોંદરાએ સાહિત્ય રત્ન રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ધનબાઈ કારાને બિરદાવવામાં આવે એવી માંગણી કરી હતી. કોંગ્રેસના કાઉન્સિલર અનુ બાપા ખત્રી આવનારા હાજીપીર બાબાના મેળામાં પદયાત્રીઓ માટે ભૂખી નદીની સફાઈ કરવામાં આવે એવી રજૂઆત કરી હતી. સુધરાઈના પ્રમુખ રચનાબેને જણાવ્યું હતું કે કોંગ્રેસના નિમિતાબેન પાતારિયાની શહેરની ગડરાંગની દિવાલ ધરાશાયી થતા જે ગરીબ લોકોના મૃત્યુ થયા હતા તેને મદદ કરવા વાત કરી હતી. બેઠકના અંતે એક રાષ્ટ્ર એક ચૂંટણીનું વાંચન કર્યું હતું. આ બેઠકમાં સુધરાઈના કારોબારી ચેરમેન ભોજરાજ ગઢવી, સીઈઓ ભાવિન ગાંધાડી, ઉપપ્રમુખ જીતુ માલમ, શાસક પક્ષના નેતા ધંબા ઝાલા, દંડક દિલીપ ગોર, અરવિંદ પટેલ, ચંદ્રિકાબેન પાટીદાર, પ્રણવ જોશી, કિશોરસિંહ પરમાર, ધ્રુવરાજસિંહ ચુડાસમા તેમજ કોંગ્રેસના વિપક્ષના કાનજી સોંદરા, નિમિતાબેન પાતારિયા, અનુબાપા ખત્રી હાજર રહ્યા હતા. અમારા જે ચેનલ અમારી જે આજે સામાન્ય સભા અંદાજપત્રની રજૂઆત થઈ અને જે મેળો પણ આવે છે એ બાબતે પણ જે પણ સૂચનો છે એ સ્વીકારેલ છે અને એક ચૂંટણીનો પણ મુદ્દો હતો એનો અમે વિરોધ કરેલ છે અને બીજો અમારા જે સાંસ્કૃતિક પ્રોગ્રામ છે તો એ બાબતે પણ અમે ધ્યાન દોર્યું છે. અમુક કલાકારો મુન્દ્રાના સ્થાનિક હતા, ધનભાઈ કારા છે, જગીનાથા છે, બીજા અમે સુલેમાન જુમાઈ જે બન્યા હતા જાતિને 97માં એ હાઈકોર્ટે વળતર આપવાનું ઓર્ડર કરે છે એ પણ જલ્દીથી ચૂકો છે. એના સિવાય પણ વિકાસના કામોમાં જે ગેરરીતિ થાય છે કોન્ટ્રાક્ટ બેઝમાં જે અમારા કર્મચારીઓ જે છે એની પણ પિટિશન ખેંચીને એને કાયમી સમાવેશ થાય પગાર ધોરણમાં એ બાબતે પણ ઘણી રજૂઆતો અમે જ પ્રમુખ પાસે અને કારોબારી ચેરમેન અને ઉપનેતા એની સાથે મારી ચર્ચા થઈ એ કે હું કાલની સફાઈ ચાલુ કરાવી દઉં છું, મેરાથી પહેલાં બધે આ સફાઈ થઈ જાય. સૌ પ્રથમ તો નગરપાલિકાના કે શહેર ભાજપના હોદ્દેદાર તરીકે નહીં પણ એક સામાન્ય નાગરિક તરીકે પણ જો હું કહું તો સૌ પ્રથમ તો મુન્દ્રા બારોઈ નગરપાલિકાના પ્રમુખશ્રી તેમજ સમસ્ત ટીમ, આદરણીય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે અને આપણા લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો અમે હૃદયપૂર્વક મુન્દ્રા બારોઈ નગરપાલિકાના સૌ નગરજનો વતી હું ખૂબ આભાર માનું છું. કારણ કે આ ખૂબ જ મુન્દ્રા માટે ઐતિહાસિક ક્ષણ છે
કારણ કે આમ આપણે જોવા જઈએ તો નગરપાલિકાને અપગ્રેડ કરવી આના અંદર વર્ષો નીકળી જતા હોય છે, 10 વર્ષ, 20 વર્ષ, 15 વર્ષ કે 25 વર્ષ, પણ 4 વર્ષના ટૂંકા સમયગાળાની અંદર જ્યારે અમે રજૂઆત કરેલી મુખ્યમંત્રીશ્રીને, પ્રમુખશ્રી અને નગરપાલિકાના સૌ કાઉન્સિલરશ્રીના લેટર પેડ ઉપર કે ભાઈ આના અંદર હમણાં જ્યારે આવું ચાલે છે તો મુન્દ્રામાં જે ભારણ છે એના હિસાબે જો કરી આપવામાં આવે તો આપશ્રીનો આભાર. તો એમણે જે આ વિનંતી સ્વીકારી એ બદલ પણ ખૂબ ખૂબ આભાર. અને આનાથી મુન્દ્રા બારોઈ નગરપાલિકાઓ થશે, કારણ કે ગ્રાન્ટ છે, ગ્રાન્ટમાં પણ વધારો થશે, ક્યાંક ને ક્યાંક એડમિનિસ્ટ્રેશનમાં પણ ઘણો ફેરફારો આવશે અને આના માટે મુન્દ્રા બારોઈ નગરપાલિકાના નગરજનોને ખૂબ જ ફાયદો થવા જશે. આજની સામાન્ય સભા બહુ જ સારા વાતાવરણમાં સંપન્ન થઈ અને ખાસ કરીને મુન્દ્રા બારોઈ નગરપાલિકાને જે અત્યાર સુધી 4 વર્ષથી નગરપાલિકા ક વર્ગમાં હતી તે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ અમારા એક્ટિવ ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેના પ્રયાસોથી મુન્દ્રા બારોઈ નગરપાલિકાને ક વર્ગમાંથી બ વર્ગમાં જ્યારે ફાળવવામાં આવી ત્યારે આજે આપણે ચોક્કસપણે કહી શકીએ કે મુન્દ્રાના વિકાસમાં ખૂબ જ સુંદર એને વેગ મળશે અને આ રીતે ઘણી ગ્રાન્ટો પણ આવશે. એ રીતે મુન્દ્રા બારોઈ નગરપાલિકાએ આજે બ વર્ગમાં નગરપાલિકા અપગ્રેડ કરાતા રાજ્ય સરકારનો અને ધારાસભ્યશ્રીનો આભાર માન્યો. નગરપાલિકા જ્યારે અસ્તિત્વમાં આવી ત્યારે આ વેરો લાદવામાં આવેલ હતો, જે બિન રહેણાંક જે કહેવાય એમાં દીવાબત્તી વેરો હતો એ 2000 રૂપિયા હતો, જે આજની સામાન્ય સભામાં અમારા પ્રમુખ શ્રી રચનાબેન જોશીએ 2000 રૂપિયામાંથી 250 રૂપિયા એ વેરો કરવામાં આવ્યો અને વેપારી જે મિત્રો બધા હતા એમની માગણી હતી, એમની માગણીને ફૂલ માન સન્માન આપીને આજે વેરો ઘટાડવામાં આવ્યો છે સામાન્ય સભામાં. દર્શક મિત્રો, હતા ત્યાર સુધીના કચ્છુદર ટીવી ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.